પુરાણ એમાં સ્કંદ 10 એની અંદર અધ્યાય 8 તામસ પ્રમાણ પ્રકરણ એની અંદર આપણે જે છે 44માં શ્લોકની અંદર પ્રવેશ કર્યો છે. આપણે અત્યારે જે છે વૃક્ષના ભક્ષણ લીલા એ વિરામ થઈ છે. પહેલા નામ લીલા, એના પછી રૂપ લીલા અને એના પછી જે છે વૃક્ષના ભક્ષણ લીલા, એટલે પ્રભુએ જે માટી ખાધી એને કહેવાય મૃત્સના ભક્ષણ લીલા, બ્રહ્માંડ ઘાટની લીલા છે. તો એનું આપણે જે છે ચિંતન કર્યું છે અને એ જ લીલાને હવે આપણે આજે પૂર્ણ રીતે વિરામ કરવાના છીએ. એની પહેલા કોઈને કઈ પ્રશ્ન આદિ કઈ ચિંતન હોય તો કરી લો, કારણ કે ગઈકાલે રજા રહી, વિશ્રામ રહ્યો હતો. તો કદાચ કોઈએ કઈ, મેં જેમ કીધું હતું કે બંને લીલા જોઈ હોય 7મા અધ્યાયની 8મા અધ્યાયની, એનું જે ચિંતન કર્યું હોય અથવા તો કંઈ બીજું ચિંતન થયું હોય ને કંઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરીને કરી શકો છો. કોઈને કઈ પ્રશ્ન કે કઈ ચિંતન છે? સારું, તો કોઈ હેન્ડ રેસ નથી તો આપણે આજનો સત્સંગ જે છે મૂળ પ્રારંભ કરીએ છીએ. આપણે મૃત્સના ભક્ષણ લીલામાં ચિંતન કર્યું કે જ્યારે પ્રભુના સખા અને બલરામજી એમને જ્યારે યશોદાજીને ફરિયાદ કરી કે તારા લાલાએ માટી ખાધી છે, ત્યારે જશોદાજી જે છે એમણે થોડું રોષમાં આવીને પ્રભુના હાથ પકડીને ઠપકો આપ્યો કે તે કેમ માટી ખાધી. અને જ્યારે આ રીતે માતાએ કહ્યું ત્યારે પ્રભુએ બહુ સુંદર જવાબ આપ્યો કે મેં માટી નથી ખાધી, હું ખાઉં છું એવું કહેનારા આ બધા જ ખોટા છે. યાદ આવ્યું ને? એટલે એનો અર્થ એ થયો કે ભગવાન કે જે મને મારા પર એવું પ્રતિપાદન કરી રહ્યા છે કે આ ભોજન કરે છે એ બધા મિથ્યા છે, ખોટા છે, માયાવાદીઓ છે. કારણ કે પ્રભુના મુખમાં તો સમગ્ર બ્રહ્માંડ રહેલું છે અને આદિ ભૌતિક સ્વરૂપે પેલા 16,000 અગ્નિકુમારો જે પૂતના વધ પ્રસંગે જે બાળકોને પોતાની અંદર સમાવિષ્ટ કર્યા, તો એમને જે કહેવાય કે અંતઃકરણની શુદ્ધિ માટે આપે પોતાનું જ ચરણામૃત લીધું છે, એટલે પોતાના માટે પોતે કશું કરતા નથી. બરાબર ને? તો અહીંયા એટલા માટે કહે છે કે ભાઈ અમે તો અમારા ભક્ત માટે આ કાર્ય કર્યું છે. બરાબર? તો અહીંયા ત્યાં જશોદાજી પછી કહે છે કે એમ જ હોય તો તું તારું મોઢું ખોલ. અને ત્યાં પ્રભુએ પણ કીધું કે જો આ હું મારું મોઢું ઉઘાડું છું, તું જ જાતે જોઈ લે કે મેં માટી ખાધી છે કે નહીં. અને જ્યાં પ્રભુએ પોતાનું મુખ ઉઘાડ્યું, મુખારવિંદ ઉઘાડ્યું, તો ત્યાં જે છે માતાજીને, યશોદાજીને આખા બ્રહ્માંડના દર્શન થયા, સમગ્ર જ્યોતિષ ચક્ર આદિ, અને જે કહેવાય કે જેટલું પણ તત્વ જ્યાં અંતરિક્ષમાં બિરાજમાન છે, સૂર્ય, ચંદ્ર, કે એના પછી જેટલા પણ પ્રકારના ગ્રહો, નક્ષત્રો, આ બધું જે છે પ્રભુએ એના પોતાના મુખમાં દર્શન કરાવ્યા. અને એના પછી ધીરે ધીરે તો સમગ્ર ભૂમંડલના પણ દર્શન કરાવ્યા. એનાથી પણ આગળ વ્રજમંડલના દર્શન કરાવ્યા. એનાથી પણ આગળ નંદાલયના દર્શન કરાવ્યા. અને એનાથી પણ આગળ એમણે જશોદાજીએ પોતે જ પોતાનું સ્વરૂપ અને પોતાના જ લાલનનું જે રીતે, જે અવસ્થામાં એ પોતે બિરાજમાન હતા, જેમ પોતાના પુત્રનો જે હસ્ત પોતાના હાથમાં લઈને જે આમ ઠપકો આપી રહ્યા હતા, એ જ દર્શન એમણે પોતે પ્રભુના મુખમાં કર્યા. પોતે જ પોતાનું પ્રતિબિંબ ત્યાં જોયું. બરાબર? જાણે કોઈ દર્પણ મૂક્યું હોય, અરીસો મૂક્યો હોય એ રીતે. તો જ્યારે આ રીતે જે છે દર્શન કર્યા, તો જશોદાજી જે છે અત્યંત ભ્રમિત થયા
અને એમને વિચારવા લાગ્યા કે ભાઈ આ શું કોઈ મારો આત્મયોગ છે, યા તો પછી કોઈ મારો ભ્રમણા છે, કે પછી આ કોઈ સ્વપ્ન છે, કે આ પ્રભુની કોઈ રચેલી માયા છે. એવું વિચારીને એ એકદમ મનમાં જે છે ચિંતન કરવા લાગ્યા. અને જ્યારે કોઈ નિશ્ચય ન થઈ શક્યો ત્યારે એમને મનમાં એ જ પ્રકારનો નિશ્ચય થયો કે હો ના હો, આ કોઈ સાક્ષાત પરબ્રહ્મ ભગવાન જ મારા પુત્ર રૂપે અવતીર્ણ થયા છે. ખ્યાલ આવ્યો ને કે આ કોઈ સામાન્ય તત્વ ના હોઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે આવો મનમાં નિશ્ચય કર્યો ત્યારે એમને ભગવદ તત્વનો નિશ્ચય થયો. એટલે એમણે પ્રભુને શું કરી? ત્યાં સ્તુતિ કરી 2 શ્લોકો દ્વારા. કેવી સ્તુતિ કરી? કેટલી સુંદર આપણે જોઈ તે. સૌથી પહેલા તો એમને કહેવાય કે પ્રભુનું એવું સુંદર અનાદિ અને જે કહેવાય અપ્રાકૃત સ્વરૂપ, જેમ આપણે સર્વોત્તમ સ્તોત્રની અંદર પણ પ્રાકૃત ધર્મ નાશ્રય અપાકૃત નિખિલ ધર્મ રૂપ એવું બોલીએ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના પ્રાકૃત ગુણો નથી. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જે મનુષ્યની અંદર જેવા ગુણો હોય એવા જેની અંદર કોઈ પ્રાકૃત ગુણો નથી, પ્રાકૃત ધર્મ નાશ્રય, જેની અંદર કોઈ પણ પ્રકારના પ્રાકૃત ધર્મો નથી. તો કેવા ધર્મો છે? તો કે છે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ, જેની અંદર અપ્રાકૃત એટલે અલૌકિક ધર્મ બિરાજમાન છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ રીતે જેની અંદર ધર્મી સ્વરૂપ, જે અપ્રાકૃત ધર્મો જેની અંદર બિરાજમાન છે, એવા જે પ્રભુને એમને જાણી લીધું, એ તત્વને યશોદાજીએ જાણી લીધું. એટલે જે કહેવાય કે પ્રભુના ત્યાં હાથ પકડીને ત્યાં જે છે હાથ જોડીને પ્રભુ આગળ સ્તુતિ કરી અને એ તત્વની સ્તુતિ કરીને એમના ચરણારવિંદમાં પુનઃ મુહુર મુહુર જે છે વારંવાર ચરણારવિંદમાં પ્રણામ કર્યા. અને બીજા શ્લોક દ્વારા જે શું કીધું કે મારું જે અહંતા મમતા છે, કે મેં જેની માયા દ્વારા જે કહેવાય કે પોતાને આ રીતે જાણી કે ભાઈ હું કોઈ મોટી ધનવાળી છું, કે કોઈ ધનવાળા પતિની પત્ની છું, કે સમગ્ર વ્રજમંડળ મારે આધીન છે, એ પ્રકારનું જે કહેવાય કે મને જે એવો અહંકાર જેની માયાના લીધે થયો, એ જે પ્રભુ છે એ મારી ગતિ થાવ. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ, એ પ્રમાણે પોતે જે છે ત્યાં પ્રભુને વિજ્ઞપ્તિ કરી. આ એટલા માટે થોડું વધારે વિવેચન કર્યું, કારણ કે વચ્ચે એક રજા આવી ગઈ એટલે શું પાછું કંઈક ભૂલી ગયા હોઈએ તો યાદ આવી જાય. કારણ કે 2 દિવસ થઈ ગયા હોય એટલે પાછું ભૂલાઈ જાય ને બધું, તો એટલા માટે યાદ કરાવી દીધું. તો જે છે કે આ રીતે ત્યાં યશોદાજીએ પ્રભુની સ્તુતિ કરી અને એનાથી પ્રભુએ જ્યારે જાણ્યું કે ભાઈ આ જશોદાજીએ, મારી માતાએ મારું આ તત્વ પર મહદ તત્વ છે જે જાણી લીધું, ત્યારે પ્રભુએ પોતાની જે કહેવાય વૈષ્ણવી માયા પ્રસારી અને શું કહેવાય કે જશોદાજીને એ મહત તત્વ એટલે જે પોતાનું મહાત્મય છે એને વિસ્મૃત કરાવી દીધું. બરાબર? તો અહીંયા સુધી આપણે ચિંતન કર્યું. હવે મારો એક પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો અને જો સમજ પડે તો જવાબ આપજો. બરાબર? પ્રશ્ન મારો એ છે કે બધાને ખબર પડી કે અહીંયા પ્રભુએ પોતાનું મહાત્મય જશોદાજી આગળ પ્રગટ કર્યું. સમગ્ર બ્રહ્માંડના દર્શન આદિ જે છે જશોદાજી આગળ પ્રગટ કર્યું. બરાબર? તો આ દર્શન જે છે અથવા તો આ જે મહાત્મય જે છે એ નંદરાયજી આગળ કેમ પ્રગટ ના કર્યું? કોઈને સમજમાં આવે છે? એક રીતે તમને ચલો એક હિન્ટ પણ આપી દઉં. પેલા તો પ્રશ્ન સમજ પડી ને કે જેમ જશોદાજીને પોતાનું મહાત્મય બતાવ્યું અને જશોદાજીને ખબર પડી કે આ તો અખિલ બ્રહ્માંડના સ્વામી છે, જશોદાજી આગળ પોતાનું મહાત્મય પ્રગટ કર્યું, પણ નંદરાયજીને આગળ કેમ ન કર્યું? ચલો એક હિન્ટ પણ એની આપી દઉં. આપણે ઓલરેડી સત્સંગમાં આ વસ્તુ લઈ લીધી છે આગળના દિવસોમાં. ચલો 2 વૈષ્ણવોએ હેન્ડ રેસ કર્યા છે. બીજા કોઈને યાદ આવે છે? 3. અત્યારે મ્યુટ કરી દો હિનાબેન, હું નામ બોલું ત્યારે અનમ્યુટ કરવાનું.
4. ચલો ભારતીબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. કેમ કે યશોદા માને ખબર નહોતી, પણ નંદ બાબાને ગર્ગાચાર્ય જયારે નામકરણ કર્યું ત્યારે કહ્યું હતું કે આ ભગવાન છે, આ બ્રહ્મ છે. એટલે એમને બહુ જ સરસ, બહુ જ સરસ. નંદરાયજી તો જાણતા જ હતા કે આ પરબ્રહ્મ છે, એટલે એમની આગળ લીલા પ્રગટ કરવાની જરૂર રહી નથી. સમજ પડી ને? નંદરાયજીને તો ગર્ગાચાર્યજીએ કહી જ દીધેલું, ત્યારે યશોદાજી પણ ત્યાં નહોતા. બહુ સુંદર જવાબ આપ્યો. એટલે ગર્ગાચાર્યજી, અરે નંદરાયજી તો જાણે જ છે કે આ પરબ્રહ્મ છે, પણ તમારે એનું પુત્ર ભાવથી લાલન પાલન કરવાનું છે. તમારે એમની અંદર જે છે એ મહદ ભાવ રાખવાનો નથી. તો હવે મારો બીજો પ્રશ્ન કે જેમ પ્રભુએ યશોદાજીને ભૂલવાડી દીધું કે આ મહા જે છે આ પરબ્રહ્મ છે, ભગવાન છે, નંદરાયજીને ભૂલવાડ્યું નહીં. એનું શું કારણ? કોઈને ધ્યાનમાં આવે છે? લૌકિક જ કારણ છે, પોતાના ઉપર વિચારશો તો ખબર પડી જશે. ચલો તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. મેં કીધું મને એમ ધ્યાનમાં છે ત્યાં સુધી નંદરાય બા પચાવી શકતા હતા નંદરાયજી એમની લીલાને નહીં. એવું તો હવે કેવી રીતે પચાવી શકતા નહોતા, પર યશોદાજી પણ પચાવી શકે ને તો જ બતાવી ને. બસ સુંદર. કારણ કે એમને અમુક લીલાના દર્શન પણ થયા છે, અમુક લીલા કરી છે ઠાકોરજીએ જ્યારે ત્યારે નંદરાયજીને તો દર્શન પણ થયા છે એવા કે સાક્ષાત ઠાકોરજી છે એમ. સુંદર, સાચી વાત છે. ગર્ગ સંહિતામાં એનું વર્ણન છે. ભગવતજીમાં નથી પણ ગર્ગ સંહિતામાં છે. સાક્ષાત સ્વામિનીજીના પણ દર્શન નંદરાયજીએ કરાયા. સુંદર, સારું, સાચી વાત છે. છતાં પણ કોઈ બીજો જવાબ? બેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. યશોદા માતાને એ વૈષ્ણવી માયાથી એટલે ભૂલાવડાવી દીધું કે પછી એ એમને પ્રભુ એટલે કે ઠાકોરજી તરીકે એમની પૂજા સેવા કરે, એ લાડ ના લડાવે, પુત્ર વાત્સલ્ય ભાવ એમનામાં ના રહે, પુત્ર તરીકેનો પુત્રવત, અને સુંદર, પ્રભુ તરીકે એમની પૂજા કરે એ રીતે. સુંદર, સુંદર. આ છે ને મેં પ્રશ્ન એક થોડું હાસ્ય રીતે લીધો, તને કંટાળો ના આવે. જો સામાન્ય છે ને કોઈ પણ લેડીઝને, એટલે કોઈ પણ સ્ત્રીને કઈ વાત કહીએ ને પછી કહીએ ને કે આવું ના કરીશ, તો એ જ કરે. એને કહ્યું ને કે તું પુત્ર ભાવ જ રાખજે, તું મહાત્મય ભાવ ના રાખીશ, પણ મને કોણ ના પાડનારું? હવે તો હું મહાત્મય ભાવ, કોઈ પણ સ્ત્રીના મગજમાંથી વાત કાઢવી હોય ને તો એને વિસ્મૃત જ કરાવી પડે, નહીંતર એ છોડે નહીં. અને બીજી વસ્તુ, નંદરાયજીને તો ગર્ગાચાર્યજીને ખબર છે કે ભાઈ એ જેન છે ને એટલે એના પેટમાં વાત ટકશે. જયારે યશોદાજીને જો યાદ રહી જાય ને તો આખા ગામમાં ખબર પડી જાય. એક ગોપીને, હો આ તો તને જ કહું છું, બીજા કોઈ ના કહેતી, એમ કરીને બધી ગોપીઓને ખબર હોય કે આ સાક્ષાત પરબ્રહ્મ છે. એટલે પ્રભુએ વિચાર્યું કે આ ભૂલવાડી દેવું અહીંયા સારી વાત છે. નહીંતર અહીંયા ગોકુલ તો ગોકુલમાં મથુરા સુધી વાત પહોંચી જશે. જો એક સ્ત્રીને પણ કોઈ વાત ખબર પડે તો પછી છેક લાંબે સુધી વાત જતા જે છે એ વાર ના લાગે. એટલે જે છે કે જશોદાજીને યાદ રહેશે તો કંસ સુધી વાત પહોંચતા પછી એક જ દિવસનો ટાઈમ જોઈશે. આ તો ખાલી તને જ કહું છું, બીજા કોઈને કહેતી નહીં. એમ કરીને 10મા ગામમાં પણ એ સ્ત્રીને ખબર હોય કે યશોદાજીએ ખાલી મને જ કીધું છે, બીજા કોઈને કીધું નથી. તો આ તો ખાલી હસવાનું. પણ જુઓ, એટલે નંદરાયજીને વિસ્મૃત ના કરાયું, પણ જશોદાજીને કરાવી દીધું. બરાબર ને? એ કરાવવું જ પડે. આ મને એકદમ વાંચતો હતો ને તો મને મનમાં વિચાર આવ્યો, અને પછી મને એનું સમાધાન મનમાં આ રીતે થયું, એટલે મેં તો કહી દીધું. પણ એ છે એટલે મને એવું થયું કે કેમ નંદરાયજીને વિસ્મૃત ના કરાયું અને યશોદાજીને કરાવી દીધું. તો પ્રભુ કે કરાવવું પડે એવું જ હતું, નહીં કંસ સુધી વાત પહોંચતા એક જ દિવસ લાગે. એટલા માટે તો અહીંયા જે છે કે યશોદાજીને પોતાની વૈષ્ણવી માયા જે છે એ પ્રસારીને એ વિસ્મૃત કરાયું. હવે કે છે કે ગોપી તરત નાશ પામેલા સ્મરણ વાળી થઈ.
એટલે યશોદાજી જે છે એને તરત જ જે છે એ સ્મરણ જે છે એ નાશ પામ્યું વૈષ્ણવી માયાના કારણે, કારણ કે પ્રભુની ઈચ્છા છે કે એનો હવે એ ભૂલી જાય. અહીંયા મહાપ્રભુજી આના ઉપર ઘણું બધું મહાપ્રભુજીને ગુસાઈજી આ શ્લોક ઉપર ચિંતન કરે છે. એની અંદર બે વસ્તુ બતાવી રહ્યા છે કે એક તો અનુભવનો નાશ થવો અને એક સ્મરણનો નાશ થવો. બરાબર ને, અનુભવનો નાશ થવો અને સ્મરણ. અહીંયા તો જે છે યશોદાજીનો સ્મરણ જ જે છે એ પ્રભુએ ભૂલવાડી દીધું, એટલે એની સાથે અનુભવને પણ, જે યશોદાજીને જે અનુભવ થયો એ પણ એ ભૂલી ગયા. મહાપ્રભુજી આના ઉપર 3 પાનાની ટીકા જે છે એ છે, એમાં અનુભવ અને સ્મરણ એના જો તમને હું એક્ઝામ્પલ આપું કે આપણને ઠાકોરજીની સેવામાં કંઈક સાનુભવ થાય, ક્યારેક કદાચ કંઈક ભૂલથી પણ પ્રભુ કંઈક કરાવે, કંઈક સાનુભવ થાય, બરાબર. તો હવે એ સાનુભવ જે છે એ થોડો સમય તો યાદ રહે, પણ પછી કદાચ કોઈ વખત એવું થાય કે ભગવદ ઈચ્છાથી એ ભૂલી પણ જવાય, બરાબર. પણ પાછું કંઈક એવું થાય તો પાછું યાદ આવી જાય કે હા, આવું મને પ્રભુએ કંઈક અનુભવ કરાવેલો, બરાબર. એટલે અનુભવ અને સ્મરણ આ બે વસ્તુ અલગ છે. અહીંયા મહાપ્રભુજી કહે છે કે નાશ પામેલા સ્મરણ વાળી થઈ, એવું અહીંયા જે સુખદેવજી કહી રહ્યા છે. એટલે જશોદાજીને તો પોતાનો અનુભવ જ જે છે એ ભૂલવાડી દીધો. એટલે હવે કદાચ કોઈ એવું પણ જશોદાજી આગળ આવીને કહે ને કે તારા લાલાના મુખમાં તો બ્રહ્માંડ બિરાજે છે, તો એ જશોદાજી ન માને. એને એવું યાદ ના આવે કે હા, આવું કંઈક અનુભવ મને થયેલો છે. એટલી અણુ શુદ્ધ એ પ્રભુએ ભૂલવાડી દીધું. ખ્યાલ આવ્યો? એટલા માટે કીધું કે અનુભવ સહિત સ્મરણ જે છે એ નાશ પામેલા એવા યશોદાજી થયા, કે જેના મનમાંથી એ પ્રભુએ એ અનુભવ પણ ભૂલવાડી દીધો. ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે તમે જુઓ, જશોદાજીને 2 વખત પ્રભુએ દર્શન કરાવ્યા, પોતાના મુખની અંદર બ્રહ્માંડના દર્શન 2 વાર કરાવ્યા. હવે કેવલ સ્મરણ ભૂલવાડે, ખાલી જ અત્યારની યાદ ભૂલવાડે, તો એમને આગળના જે દર્શન થયા છે એમાં તો શંકા રહે જ કે મને મારા લાલાના મુખમાં બ્રહ્માંડના દર્શન થયા છે, એવું ક્યાંક ને ક્યાંક તો મનમાં રહે જ. ખ્યાલ આવ્યો? અને પછી કોઈ અલૌકિક ચરિત્ર જુએ તો એમને એવું દ્રઢ થઈ જાય કે ના, ખરેખર જે છે આ કોઈ જે પૂર્ણ બ્રહ્મ કે ભગવાન છે, બરાબર. એટલે પ્રભુએ શું કર્યું? આખો જે અનુભવ છે એને નાશ પમાડ્યો, એટલે એને ભૂલવાડી દીધું. એટલે પોતાનો અનુભવ અને સ્મરણ, એટલે અનુભવ સહિત સ્મરણ જે છે એ પ્રભુએ ત્યાં નાશ કરાવ્યો, એ ભૂલવાડ્યો. એટલે કહે છે કે ગોપી તરત જ નાશ પામેલા સ્મરણ વાળી થઈ, તરત જ. એટલે જેવું પ્રભુએ લીલા સંકેલી એવું તરત જ એ ભૂલી ગયા, એવું કહેવાનું તાત્પર્ય છે. કારણ કે લીલા સંકેલે, મુખ બંધ કરે અને જો પછી પણ યાદ રહે તો કદાચ એવું છે કે ક્યાંક મેમરી, એટલે પોતાના મગજમાં ક્યાંક તો એ વસ્તુ સંગ્રહ થઈ જાય કે આવી કંઈક વસ્તુ જે છે મેં જોઈ છે. એટલે પ્રભુએ તાત્કાલિક જે છે સ્મરણ જે છે એ નાશ કરાવ્યો. અને એના પછી શું થયું કે તે પુત્રને ખોળામાં પધરાવીને પહેલાના જેવી જ ઘણા વધેલા સ્નેહથી ભરપૂર હૃદયવાળી થઈ. એટલે પુનઃ જે છે પોતાના માતૃ સ્વરૂપની અંદર જે આવી ગયા, પોતાના જે છે એને પુત્ર તરીકે જ માનવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પોતાના ખોળામાં પધરાવી, ઉત્સંગમાં પધરાવીને જે કહેવાય કે પહેલાની જેમ જ અત્યંત અધિક વધેલા સ્નેહવાળા અને ભરપૂર હૃદય, એટલે જેના અત્યંત હૃદયમાં ભરપૂર હૃદય આવ્યું છે અને ભરપૂર સ્નેહ આવ્યો છે, એવા હૃદયવાળા યશોદાજી પુનઃ જેમ પહેલાની જેમ જ એવા સ્વરૂપવાળા થયા. એટલે જે આ બ્રહ્માંડના દર્શન કર્યા પહેલા જે રીતે પોતે માતાની જેમ પોતાના લાલનની સાથે રહેતા, એ રીતે જે છે એ રીતનો વ્યવહાર કરવા લાગ્યા. કારણ કે વચ્ચેનું જે છે, વચ્ચેના સમયનું એ નાશ પામ્યો. હવે કે છે 46મો શ્લોક કે 3 વેદો, ઉપનિષદો, સાંખ્ય, યોગ તથા વૈષ્ણવ તંત્રો જેમના મહાત્મયનું ગાન કરે છે તેવા હરિને તેણે પુત્ર રૂપે માન્યા.
એટલે 3 વેદો, ઉપનિષદો, સાંખ્ય, યોગ, વૈષ્ણવ તંત્રો જેમના મહાત્મયનું ગાન કરે છે એવા હરિને તેણે પુત્ર રૂપે માન્યા. જુઓ હવે અહીંયા ધ્યાન રાખો, આપણને તો કેટલા વેદો ભણાવવા, કેટલા વેદો કેટલા છે કોઈ પૂછે તો આપણે શું કહીએ? 4 કહીએ, બરાબર ને? પણ અહીંયા સુખદેવજી જુઓ 3 વેદ કહી રહ્યા છે, કારણ કે વસ્તુતઃ વેદ 3 છે. કયા 3 છે? તો ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ. જે અથર્વવેદ છે ને એ પ્રાચીનતમ વેદ નથી, એને પાછળથી વેદની માન્યતા આપવામાં આવી છે, આ ધ્યાન રાખજો. આમ તો ખરેખર તો વેદ એક જ, જે કહેવાય કે ઋષિઓના સમયમાં એક જ વેદ હતો, એ છે ઋગ્વેદ. ખ્યાલ આવ્યો? પહેલા તો જે પ્રાચીન સમયમાં એક જ વેદ હતો ઋગ્વેદ, પછી એ ઋગ્વેદમાંથી જ જે કહેવાય કે અમુક શ્લોકોનો અલગથી સામવેદ બનાવવામાં આવ્યો, અને એમાંથી જ અમુક શ્લોકો અલગ કરીને જે છે યજુર્વેદ એમાંથી થયો. એટલે 3 પ્રકારના જે છે એ વેદ થયા. એટલે તમે આજે જુઓ અમુક બ્રાહ્મણોની અટક શું હોય? ત્રિવેદી. ત્રિવેદી એટલે જે 3 વેદોના જાણકાર થયા એવા ઋષિઓ પોતાને ત્રિવેદી કહેતા, અને અમુક બે વેદોના જાણકાર હોય એને દ્વિવેદી કહેવાતું, કે જે 2 વેદોના જાણકાર. અને પછી પાછળથી જ્યારે અથર્વવેદ પણ આવ્યો અને એનું પણ જેને અભ્યાસ કર્યો એ કહેવાયા ચતુર્વેદી. આજે પણ ચતુર્વેદી બ્રાહ્મણો જે હોય છે, પણ જો કે એ કોઈ વેદોનું અધ્યયન હવે તો કરતા હોય એવું ખબર નથી. બાકી જે ખરેખર 4 વેદોને જાણતા હોય એને કહેવાય ચતુર્વેદી. હવે તો કેવલ સરનેમ રહી ગઈ છે કે ભાઈ અટક જે કહેવાય સરનેમ કે હિસાબથી બધા પોતાને દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી કહે છે, બાકી વેદ તો એકેય ના જોયો હોય. બરાબર? તો આ રીતે વેદ કેટલા છે? તો મુખ્ય વેદ 1 છે, અને પ્રાચીન વેદ 3 છે, અને અત્યારના સમયમાં 4 વેદ છે. બરાબર? બાકી જે દ્વાપરના અંત સુધી તો સુખદેવજી તો અહીંયા જુઓ 3 વેદ જ માની રહ્યા છે. હવે કે છે ઉપનિષદો. કોઈને ખબર છે ઉપનિષદો કેટલા છે? નામ તો નહીં પૂછું, ચિંતા ના કરો, પણ ઉપનિષદો કેટલા છે? નથી ખબર. ઉપનિષદો છે 108. 108 ઉપનિષદો છે. બરાબર? બહુ સુંદર સુંદર બધા નાના નાના ઉપનિષદો છે. ઉપનિષદો કેવું હોય? બહુ મોટા ના હોય, કોઈ વાર વાંચજો, મેં તો વાંચેલા છે બધા, અને બહુ નાના નાના હોય. કોઈ એક વિષયમાં રાધા ઉપનિષદ, પછી કૃષ્ણ ઉપનિષદ, આ બધા ઉપનિષદ છે. એની અંદર કેવું હોય? અલૌકિક સ્વરૂપોનું વર્ણન હોય. ધારો કે રાધા ઉપનિષદ હોય તો શ્રી રાધાજીના અલૌકિક સ્વરૂપનું વર્ણન હોય. કૃષ્ણ ઉપનિષદ એટલે ઘણા એવું ભ્રામક માન્યતાઓ પણ ફેલાઈ છે કે બ્રાહ્મણો સિવાય કોઈ ઉપનિષદ ન વાંચી શકે. આપણે કઈ શ્લોકો નથી વાંચવા, આપણે અર્થ વાંચવા છે. બરાબર? અર્થ જરૂર વાંચવા જોઈએ. તો એ વાંચ્યું હોય ને તો આપણે અત્યારે ધારો કે કહીએ કે યશોદાજી એટલે આ સ્વરૂપ, પછી વસુદેવજી આ સ્વરૂપ, દેવકીજી આ સ્વરૂપ, બધા સ્વરૂપ આયા ક્યાંથી? તો કૃષ્ણ ઉપનિષદમાંથી. એમાં બધાના સ્વરૂપ આપ્યા છે. પ્રભુની વેણુનું આ સ્વરૂપ, પ્રભુના પીતાંબરનું આ સ્વરૂપ, પ્રભુના વૈજંતીમાલાનું આ સ્વરૂપ, અને આ એ બધા સ્વરૂપો મહાપ્રભુજીએ માન્ય રાખ્યા છે. એ જ સ્વરૂપ જે છે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એ જ સ્વરૂપોને માન્યતા આપી છે ઉપનિષદમાં. પછી માતાજીના દેવીના ઉપનિષદો પણ હોય છે, કારણ કે 108 ઉપનિષદો છે એટલે ઘણા બધા હોય. પણ આપણે તો આપણા કામનું લેવું. આપણે વૈષ્ણવી ઉપનિષદો જે હોય એ બધા જે છે એનું ચિંતન એકવાર કરવું, જેમાં કઈ વાંધો નથી. તો વેદ, ઉપનિષદ, એના પછી આવ્યું સાંખ્ય અને યોગ. એટલે જેટલા પણ પ્રકારના યોગ છે અને જેટલા પણ પ્રકારના જે કહેવાય કે સાંખ્ય આદિ જે તંત્ર આદિ છે, તો એ બધાની અંદર સાંખ્ય, યોગ, વૈષ્ણવ તંત્ર, આ બધામાં શું છે? તો કે છે કે બધા જ નિરૂપણ શ્રી હરિનું જ કરી રહ્યા છે. બધા જ જે નારાયણનું જ નિરૂપણ કરી રહ્યા છે. વેદ, પુરાણ, બરાબર? પુરાણોની અંદર પણ મેં પહેલા પણ કીધું હતું કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી તો બધા પુરાણો એક વાર જોયા છે. તો એમાં શિવ પુરાણ પણ આવે, બધા જ પુરાણો આવે, લિંગ પુરાણ આવે,
તો મહાપ્રભુજીને સ્મરણ કરીને એ પણ વાંચ્યા. તો વાંચ્યું એટલે ખબર પડી એની અંદર પણ છેલ્લે તો જે ઋષિઓ હોય શું કે કલિયુગમાં તો નારાયણ પરાયણ રહેવું જોઈએ. શિવ પુરાણ હોય, પુરાણ કયું હોય? શિવ પુરાણ ને લિંગ પુરાણ હોય. અને વચ્ચે વચ્ચે બધા ઋષિઓ છેલ્લે શું કે એમાં પણ અધ્યાયો જ હોય. અધ્યાયનું નિરૂપણ થાય કે ભાઈ કલિયુગમાં તો જે વિદ્વાન પુરુષો છે એને તો નારાયણ પરાયણ જ રહેવું જોઈએ. એટલે ત્યાં પણ પાછું જે છે એ નારાયણ એટલે ભગવાન હરિનું જ ત્યાં મહાત્મયનું ગાન કર્યું છે. પુરાણ ભલે શિવ છે, શિવજીની મહાત્મય છે, પણ છેલ્લે એમાં પણ નારાયણનું જ મહાત્મય જોવા મળે છે. એટલે મને ખબર છે, મેં જોયેલું છે. તો એટલા માટે અહીંયા કહ્યું કે 3 વેદો, બધા જ ઉપનિષદો, સાંખ્ય, યોગ, વૈષ્ણવ તંત્રો, જેટલા પણ શૈવ તંત્રો આદિ જેટલા પણ તંત્રો છે, તો એ બધા જ એમનું મહાત્મયનું જ્ઞાન કરે છે. એવા શ્રી હરિને પોતાના પુત્ર રૂપે યશોદાજીએ માન્યા. ખ્યાલ આવ્યો ને? તો એ રીતે ત્યાં નિરૂપણ કર્યું. અને અહીંયા જે છે 45 શ્લોક વિરામ થયા. એની સાથે જે કહેવાય મૃત્સના ભક્ષણ લીલા પૂર્ણ રીતે વિરામ થઈ. જે નામ લીલા, રૂપ લીલા અને મૃત્સના ભક્ષણ લીલા, અહીંયા 3 વિરામ થઈ. હવે આપણે જે છે કાલે એક નવીન લીલા પ્રારંભ થશે. આ અધ્યાયની અંતિમ જે છે એની અંદર જે મહાપ્રભુ જે પહેલા તો 2 પ્રશ્ન રાજા કરશે 2 શ્લોકથી, અને એના પછી 5 શ્લોકોથી સુખદેવજી જે છે એ વર્ણન કરશે કે નંદરાયજી અને યશોદાજીને આટલું બધું પ્રભુએ જે કહેવાય વાત્સલ્ય ભાવનું, બાલ ભાવનું સુખ કેમ આપ્યું. જેમ વસુદેવજી અને દેવકીજીનું નિરૂપણ આપણે જોઈ ગયા છીએ 3જા અધ્યાયમાં, યાદ કરો. 2જા કે 3જા અધ્યાયમાં આવ્યું હતું, જેમાં સુખદેવજીએ વર્ણન કર્યું હતું કે ભાઈ વસુદેવ અને દેવકીજીએ કેવું તપ કરેલું, કઈ રીતે એમને પ્રભુ પુત્ર રૂપે 3 વખત પ્રાપ્ત થયા, જો કોઈને યાદ હોય તો. તો એ જ રીતે અહીંયા નંદરાયજી અને યશોદાજીનું જે છે એ વર્ણન આવશે કે એમને પૂર્વજન્મમાં એવું તો શું તપ કર્યું હતું, કે એવું શું પ્રભુએ વરદાન આપેલું કે જેનાથી અત્યારે એમને વાત્સલ્ય ભાવ જે છે, બાલ ભાવનું પ્રભુ સુખ આપી રહ્યા છે. બરાબર? તો એનું નિરૂપણ જે છે એ આગળ આવશે. અને એના પછી જે છે 8મો અધ્યાય વિરામ થશે. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે બહુ નિકટ છે. જે મુખ્ય લીલાઓ જે હતી ને, જે આ અધ્યાયની મુખ્ય ચિંતન જે હતું એ અહીંયા થઈ ગયું છે. હવે જે આગળના 7 શ્લોક બાકી રહ્યા છે એમાં એટલું બધું ડીપમાં કે ઊંડાણથી કે એવું કંઈ વર્ણન નથી, કારણ કે એમાં તો નંદરાયજી યશોદાજીના પૂર્વ જન્મનું જ વર્ણન આવશે. એટલે એની અંદર મહાપ્રભુજીએ પણ કંઈ એટલું વિસ્તારથી કાંઈ એવું બતાવ્યું નથી, પણ આપણે એનું ચિંતન કરીશું. બરાબર? એના પછી 8મો અધ્યાય વિરામ થશે. પછી આપણે 8મા અધ્યાયને અંતર્ગત જે ત્રિવિધ નામાવલીની અંદર નામો છે, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર જે નામાવલી છે, અને જે જન્મ અરે જે 10મ સ્કંદ અનુક્રમણિકા અંતર્ગત જે શ્લોકો મહાપ્રભુજીએ 8મ અધ્યાયને અનુરૂપ માટે લખ્યા છે એનું ચિંતન આપણે કરીશું. અને એની સાથે 8મો અધ્યાય જે છે એ વિરામ થશે. બરાબર? તો આ રીતનું આપણો ક્રમ રહેશે. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી અહીંયા જે આપણે વિરામ લઈએ છીએ. આમાં કોઈને કઈ વિશેષ ચિંતન કે કઈ હોય કહો. હા, બોલો ભારતીબેન. જયભાઈ, રીચા એટલે શું હોય છે? શું? રીચા કહેવાય ને કે રૂચા? હા, એટલે વેદોના મંત્ર રૂચા કહેવાય. જે વેદોના મંત્રો હોય ને, વૈદિક મંત્રો હોય ને રૂચા કહેવાય, વેદની રૂચા. જે વે ગોપ વધુ હતી વ્રજ મે, તે અબ વેદ રૂચા ભઈ જે. આપણે ત્યાં આવે છે ને ગોસાઈજીની વધાઈ છે, જે વસુદેવ કિયે પૂરણ તપસો ફલ ફલિત શ્રી વલ્લભ તે. તો આ રૂચા એ ગોપીઓ બની ગઈ એમ? શ્રુતિ રૂપા વ્રજ ભક્તો છે. શ્રુતિ રૂપ જેમની સાથે પ્રભુએ દહીં જે દાન લીલા કરી, એ દાન લીલા કરે છે, કર્યું દાન લીલા કરે છે, મુખ્યતઃ એ સ્મૃતિ રૂપા ગોપીજનોનું મંડળ છે. શ્રી ગોસાઈજી જે છે એમના મુખ્ય
જે લીલામાં શ્રુતિ રૂપા સ્વામીની સ્વરૂપે અને ભૂતલ ઉપર શ્રી ગુસાઈજી. બોલો જતીન. આપણે જે 7મા અધ્યાયનું ને 8મા અધ્યાયમાં જે કીધું ને એમાં અમને ફરક મળ્યો ને. આપ તો બતાવો અમને કે શું છે ફરક. એ બતાવ્યો હતો ને કે એની અંદર બહુ સૂક્ષ્મ દર્શન થયા હતા, સૂક્ષ્મ દર્શન કરેલા, અને આની અંદર પ્રભુએ વિસ્તારથી દર્શન કરાવ્યા. અને આની ત્યાં જે છે યશોદાજીએ તત્વ જે છે એ પ્રભુએ પૂર્ણ રીતે જણાવ્યું નહીં. અહીંયા તો યશોદાજીએ પૂર્ણ રીતે તત્વ જાણી લીધું પ્રભુનું, બરાબર. અને ત્યાં જે છે વૈષ્ણવી માયા પ્રસારીને યશોદાજીને ભૂલાવાની જરૂર ન રહી. અહીંયા પ્રભુને ભૂલાવાની જરૂર રહી, કે ભૂલાવવું પડ્યું, કારણ કે યશોદાજીએ તત્વને નિશ્ચય કરી લીધો. ત્યાં એમના મનમાં કેવલ શંકા રહી. એટલે આપણે અમને પ્રશ્ન પૂછ્યો હતો ને 2 દિવસ પહેલા કે તમે બોલજો એના માટે. હા હા, સુંદર. ત્યાં યશોદાજીને શંકા રહી કે આ મુખમાં બ્રહ્માંડના દર્શન થયા એ સાચા કરી, એટલે એમને નેત્ર બંધ કરી દીધા. અહીંયા એમને નેત્ર બંધ કર્યા નથી. અહીંયા તે એમને ભગવદ સ્તુતિ કરી, કારણ કે તત્વનો નિશ્ચય થઈ ગયો. તો આ ફરક છે. બંને લીલા એક હોવા છતાં પણ અલગ છે. હા, સુંદર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો સુમન બેન. सुमन लता महाजन. यस, जय श्री कृष्ण जय भाई। जय श्री कृष्ण. ये श्रुति और ऋचा एक ही है कि अलग अलग? अरे ऋचा मतलब वेद के मंत्र, ये तो पुराण है. सुबोधनी जी तो श्री भागवत जी ऊपर की टीका है, और ऋचा वेद के मंत्र. श्रुति पूछ रही मैं, श्रुति और ऋचा. अच्छा, श्रुति और ऋचा. अच्छा, मुझे सुबोधनी जी सुनाई दिया. नहीं, श्रुति और ऋचा एक ही, मतलब जो वेदों के जो मंत्र है उसको ही ऋचा या श्रुति कहते हैं. वो जो ऋचा का ही जो भूतल पे गोपीजनों का जो युद्ध जो हुआ, तो वो श्रुति रूपा, क्योंकि वेदों में 2 प्रकार से वर्णन आता है, श्रुति और स्मृति. स्मृति स्मृ जो सुन के याद लगता, जो श्लोक ऋचा के 2 प्रकार है, श्रुति और स्मृति. जो श्लोक सुन के याद किए गए उसको कहते हैं श्रुति, और जो केवल स्मरण से जो लिखे गए वो आते हैं स्मृति. तो श्रुति और स्मृति 2 प्रकार की ऋचाएं वेदों में होती है. तो दोनों एक ही है. सुनो, चलो दीपाली बेन. હા, જય શ્રી કૃષ્ણ જય ભાઈ. જય શ્રી કૃષ્ણ. મારો પ્રશ્ન એ હતો કે જો ઠાકોરજીએ એમનું બ્રહ્માંડ બતાવવાની લીલા કરીને ભૂલાવડાવવાની જ હતી, તો એમને લીલા કરી જ કેમ એમ? એટલે બીજા બધા ભક્તો માટે. ના ના, એ આપણે ચિંતન કર્યું ને શુક્રવારે તમે હતા. આ ઓલરેડી મહાપ્રભુજીએ જ પ્રશ્ન કર્યો ત્યાં જ, જ્યારે વૈષ્ણવી માયા પ્રસારી એની સુબોધનીજીની અંદર જ મહાપ્રભુજી આ લખ્યું. આપણે ચિંતન કર્યું છે શુક્રવારે, આપણે આ ચિંતન કર્યું હતું. યાદ છે કોઈને? કર્યું છે આપણે. એમાં મહાપ્રભુજી પોતે જ આ પ્રશ્ન કરી રહ્યા છે. હા, બોલો રંજનાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવી માયા કીધું તો એનો શું તાત્પર્ય છે? નહીં, પહેલે એ પ્રશ્નનો જવાબ આપો. એમને જે મેં પૂછ્યું કે દીપાલીબેને, તો એનું યાદ છે શુક્રવારે આપણે ચિંતન કરેલું? કોઈને યાદ છે? આપણે જોયું છે મહાપ્રભુજી પોતે જ આ પ્રશ્ન ઉઠાવે છે કે અગર જ્યારે પ્રભુને આ ભૂલાવવું હતું તો કેમ પ્રભુએ આ લીલા પ્રગટ કરી? बोलो भारती बहन. भक्तों को समझ मालूम पड़े कि मतलब ये ब्रह्म है. ભક્તો માટે પણ કરી છે, એવું નથી એકલા જ ભક્તો, પણ ત્યાં જે છે યશોદાજીને પણ પોતાનું મહાત્મય પ્રગટ બતાવવા માટે પહેલું તો યશોદાજી આગળ, પણ પછી કોઈ કહે કે યશોદાજીને તો ભૂલાઈ ગયું, યશોદાજીને તો ભૂલવાડી દીધું, પણ આપણા સુધી તો એ લીલા પહોંચી ને. જો પ્રભુ એ લીલા કરત જ નહીં તો પછી આપણા સુધી પણ એ લીલા પહોંચત નહીં.
ત્યાં મહાપ્રભુજીએ પણ એ જ કીધું કે કેવલ પ્રભુ જે છે કોઈ એક ભક્ત માટે લીલા કરતા નથી. યાદ કરો, આપણે શુક્રવારે લીધું હતું કે પ્રભુ જે છે કોઈ એક ભક્તને માધ્યમ બનાવીને લીલા કરે છે, પણ એક ભક્ત માટે લીલા કરતા નથી. એટલે યશોદાજીને માધ્યમ બનાવીને અહીંયા જે પ્રભુએ પોતાના બ્રહ્માંડના દર્શન કરાવ્યા, તો એ કેવલ જશોદાજી માટે નથી. જો 5000 વર્ષથી આપણે પણ, એટલે જેટલા પણ ભક્તો થયા એને પણ આ લીલાનો આનંદ લીધો કે ના લીધો? તો એટલા માટે જે કહેવાય કે પોતાનું મહાત્માએ પણ ત્યાં પ્રભુ પ્રગટ કરી રહ્યા છે. એટલે કઈ યશોદાજીને ભૂલવાડી દીધું એટલે કે આગળ સુખદેવજી થોડા ભૂલી ગયા છે. સુખદેવજીએ તો કથામાં કહ્યું, એટલે સુખદેવજીને તો પ્રભુએ લીલા દર્શન કરાવ્યા છે. ખ્યાલ આવ્યો ને? એટલે જે પ્રભુએ પોતાનું મહાત્મા જે છે એ પ્રગટ કરવા માટે, કારણ કે આ કોઈ અપ્રાકૃત બાલક નથી, એવું પ્રભુએ વારંવાર જે છે પોતાનું મહાત્મા ત્યાં પ્રગટ બતાવ્યું છે. તો એટલા માટે જે છે અહીંયા જશોદાજી માટે ભલે ભૂલવાડ્યું, પણ આગળના જે છે એ ભક્તો માટે એ મહાત્માને પ્રગટ કરવા માટે એ દર્શન કરાવ્યા છે. એમ તો તમે જુઓ ઘણી બધી લીલાઓ એવી છે કે પ્રભુની ગુપ્ત જ રહી છે, કારણ કે એ ક્યાંય પ્રગટ જે કહેવાય એ લીલા થઈ નથી. તો આપણે ત્યારે એ પણ ચિંતન કર્યું હતું, યાદ કરો શુક્રવારે, ત્યારે મહાપ્રભુજી કહે છે કે ભગવદીઓના પદોમાં એ લીલાનું ચિંતન કરવું. યાદ આવે છે કે ભગવદીઓના પદ દ્વારા જે લીલાનું ચિંતન સુખદેવજીએ પ્રગટ રીતે કે કોઈ ગુપ્ત રીતે ભાગવતજીમાં કર્યું હોય, સમજમાં નથી આવતું, પણ ત્યાં પ્રમાણરૂપ ભગવદીઓએ જે પદ ગાયા એ લીલાને પણ પ્રમાણરૂપ જાણવી. આ પણ આપણે ચિંતન, એટલા માટે આપણે ભગવદીઓના એટલે 84,252 ભગવદીઓના પદોને પણ આપણે જે છે વિશેષ રૂપે ચિંતન કરીએ છીએ. યાદ આવ્યું હવે? તો ત્યાં આપણે આ વસ્તુ પણ જોયેલી. તો એટલા માટે ચલો વિદ્યાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમણાં આપણે ભારતીબેનને જે રિપ્લાય કર્યો એમાં એવું કીધું ને કે દાન લીલા વખતે જે ગોપીજનો હતા જેમને દાન આપ્યું પ્રભુએ, હા જે છે સોરી, એ શ્રુતિ રૂપા ગોપીજનો. બાકીના ગોપીજનોને આપણે શું, એટલે ચંદ્રાવલીજીનું જે જૂથ છે આપણે એ શ્રુતિ રૂપા ગોપીજનો એવું કહી શકાય? હા, એ જ શ્રુતિ રૂપા. હા, તો બાકીના ગોપીજનો પછી કયા? આપણે ત્યાં 4 પ્રકારના જે યુથ છે એમાં મુખ્ય જે છે એ નિત્ય સિદ્ધા ગોપીજનો. પહેલા જે છે નિત્ય સિદ્ધા, બીજા છે શ્રુતિ રૂપા, ત્રીજા છે કુમારિકા, અને ચોથા છે પ્રકીર્ણ. એટલે યમુનાજીના યુથ વાળા. હવે હજી આની અંદર પણ સમજો, જે શ્રુતિ રૂપા છે ને એનું નામ છે અન્યપૂર્વા. અન્યપૂર્વા એટલે જે બીજા ગોપજનો, એટલે ગોપો એ બીજા કઈ નથી, વેદોના મંત્રો જ છે, એટલે એને કહેવાય અન્યપૂર્વા. અને જે કુમારિકા છે એને કહેવાય અનન્યપૂર્વા. જે અનન્ય રહેલા છે પ્રભુના, પ્રભુ નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમ, કાત્યાયની વ્રતના પ્રસંગે પ્રભુને જ અનન્યતાથી રહ્યા છે એટલે કહેવાય અનન્ય પૂર્વા. બરાબર? પછી આજ કુમારિકાઓ આગલા જન્મમાં 16,000 દંડકારણ્યના ઋષિ હોવાથી એમને એ યુથને કહેવાય ઋષિ રૂપા. આ ઋષિ રૂપા કહો, કુમારિકા કહો, અન્ય પૂર્વા કહો, આ બધા એક જ યુથનું નામ છે. અને શ્રુતિ રૂપા જે અન્ય પૂર્વા આદિ જે કહો તો આ એક યુથ થયું. અને નિત્ય સિદ્ધા એટલે જે કેવલ નિકુંજાદિમાં શ્રી સ્વામિનીજીની સાથે રહીને સેવા કરે છે એ નિત્ય સિદ્ધા. અને પ્રકીર્ણ એટલે જ્યાં બીજા કોઈ યુથમાં જેનો પ્રવેશ નથી, પણ યમુનાજી કૃપા કરીને એ તો પોતાના યુથમાં પ્રવેશ આપે જ છે, એટલે પ્રકીર્ણ, જેની અંદર પ્રકીર્ણ એટલે વ્રજના પશુ, પક્ષીઓ, જીવજંતુ, કીટકો એ બધા જ આવી ગયા. વૃક્ષો, વેલીઓ, ફૂલો, પુષ્પો, આ બધા જે છે એ પણ ભક્ત રૂપ છે, એટલે એ બધા શ્રી યમુનાજીના યુથમાં આવી ગયા. બરાબર? એટલે આ ચોથું યુથ. અને એક પાંચમું શ્રી ગિરિરાજજીનું યુથ, એને કહેવાય પુલિંદિકા. પુલિંદિકા ખ્યાલ આવ્યો ને?
તો એ પુલિંદિકા એટલે જે ગિરિરાજજીના યુથના છે એ કહેવાય પુલિંદિકા. એમના મુખ્ય ગિરિરાજજી છે. યાદ કરો ગિરિરાજ ધાર્યાષ્ટકમની અંદર પુલિંદ દારા હિત સંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કેમ ગોવર્ધને કીધું? કારણ કે ઉત્થાપન ભોગનો જે કંદ મૂળ ફળ આરોગાવાની સેવા કોની છે? તો આ પુલિંદિકા તો એટલા માટે આ રીતે 5 મુખ્ય છે. એના પછી પેટા પ્રકાર તો ઘણાય થાય. સ્વયં સિદ્ધા, દેવ સિદ્ધા, એ પ્રકારે પણ ઘણા બધા જે યુથો છે ને એ ગર્ગ સંહિતાના માધુર્ય ખંડની અંદર વર્ણિત કરેલા છે. પણ આપણે ત્યાં જે મુખ્ય જે છે એ આ છે. ખ્યાલ આવ્યો? જય શ્રી કૃષ્ણ. સુંદર છે. જય શ્રી કૃષ્ણ. ચલો હવે રંજનાબેનનો જે પ્રશ્ન છે કે ભાઈ વૈષ્ણવી માયા એટલે શું? તો 2 પ્રકારની માયા હોય, માહેશ્વરી માયા અને વૈષ્ણવી માયા. માહેશ્વરી માયા એટલે જે પ્રભુથી દૂર કરે, જે સામાન્ય લૌકિક માયા જેને કહેવાય કે જે ભક્તને પ્રભુથી દૂર કરે એને કહેવાય માહેશ્વરી માયા. અને વૈષ્ણવી માયા કે જે પ્રભુથી નિકટ લાવે, પ્રભુથી દૂર ન કરે એને કહેવાય વૈષ્ણવી માયા. એટલે અહીંયા પ્રભુએ માયા પ્રસારી પણ એનાથી કઈ યશોદાજીનું અહિત થયું નહીં. એ તો ઉપરથી ભરપૂર સ્નેહ વાળા થયા, પ્રભુની અંદર પુત્ર વાળા થયા. એટલે કઈ પ્રભુથી દૂર ના ગયા, ઉપરથી એમના કુખમાં પ્રભુ આવીને બિરાજ્યા એટલે પ્રભુથી તો ઓર નિકટ થયા. એને કહેવાય વૈષ્ણવી માયા. બરાબર ને? એટલે પ્રભુએ વૈષ્ણવી માયા પ્રસારી, એના કારણે જે છે પ્રભુથી નિકટતા પ્રાપ્ત થઈ. એટલે આ રીતે 2 પ્રકારની માયા હોય છે. આપણે ત્યાં પ્રથમ વલ્લભાખ્યાનને યાદ કરો. ભક્તિ સુંદરીને માયા દાસી 2 મૂરત પ્રગટાવી એમાં પેલી નખ શિખ સુબગા શ્રી હરિને મન ભાવી. એની જ અંદર બીજી કટાક્ષે ઉપન્યા જે જન માયામાં થયા લીન કર્મ જડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ માહેશ્વરી માયા. પ્રભુએ 2 ભક્તિ સુંદરી એટલે એ વૈષ્ણવી માયા, ભક્તિ સુંદરી એટલે એ જ યમુનાજી. હો, ભક્તિ સુંદરી કીધું ને જે પ્રથમ વલ્લભાખ્યાનની અંદર એ યમુનાજીનું નિરૂપણ છે. અને માયાદાસી એટલે આ માહેશ્વરી માયા એટલે એનાથી જે ઉપન્યા, એનાથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ બધી કેવી થઈ? તો કર્મજળ એટલે કર્મોમાં રચી પચી રહેનારી, આસુરી અન્ય ઉપાસક એટલે ભગવાન સિવાય બીજાને ભજનારી, અને ભજન ધર્મથી એટલે જે કહેવાય કે ભક્તિથી હીન થઈ એ પ્રજા. કારણ કે એ જે છે પ્રભુની લૌકિક માયાથી એ જે છે સૃષ્ટિ ઉત્પન્ન થઈ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે 2 પ્રકારનું વર્ણન છે. ભાઈ આજે 84 નહીં લેવા દો કે શું? હા બોલો ભારતીબેન. એમાં નિર્ગુણ ને સગુણ કહેવાય છે. આ કોણ આવે પછી? શું? નિર્ગુણ ગોપીઓ અને સગુણ ગોપીઓ. નિર્ગુણ એટલે યમુનાજીનો યુથ અને બાકીની 3 સગુણ. પ્રથમ જે નિત્ય સિદ્ધા શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા, આ બધા સગુણ. જે સ્વામીજીનું યુથ છે તામસ ભાવ વાળું, શ્રુતિ રૂપા રાજસ અને કુમારિકા સાત્વિક. ધન્યવાદ.